જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં છો. તો મિત્રો સવારમાં ઓડિયાની શરૂઆત કરી દીધી ખેતરમાંથી. તો મિત્રો સાસુ માટે કાચચારો લેવા માટે આવી ગયા હા. તો વાટાની શરૂઆત કરી દીધી છે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી. તો મિત્રો ફાઇનલી 1:30 વાગી ગયો છે અને દુકાને બેઠા છીએ. બસ તેના તો હજુ આવ્યા નથી, આવશે એટલે ઘંટી ચાલુ કરીશું. તો હાલ તો અહીંયા બેસીશું બસ દુકાને ગ્રાહકોની રાહ જોઈને. જો છોકરા આવી જાય અહીંયા બેઠા છે. તો કંઈ નહીં, ચલો મિત્રો અહીંયા બેસીએ, મળીએ થોડા સમય પછી. તો મિત્રો આજ તો 2 વાગ્યાના પાઇપ ખોદરા હ પંચર થઈ ગયું છે. તો મથુર કામ બધા જો હજુ સુધી તો કપડાં બપડા હવે નાહવાનું જ છે. 4 ના મથરા હ આ બધું ખોદ્યું હતું, પોતો જ જડતો નહોતો. હવે પોતો જડ્યો હે તો હવે પંચર કરી દઈશું. અને જોઈ શકો છો આજ તો વહેલો તો વિડીયો પણ હવે બનાવ્યો જ છે. બીજા બધા 2 જણા છે કપલિંગ તો બધું લેવા ગયા છે. તો હજી કોણ કેટલા વાગ્યા ખબર? એક્ઝેક્ટ 6:30 વાગ્યા છે. 7:30 8 વાગે જેવા હજુ તો હોતો જ થઈ રહે છે. પછી ઘરે જઈશું. પછી દુકાને પણ છીએ, બધું થઈ રહ્યું છે. ઠંડી બીજી બધી કહી દીધી છે દણા દળીને થઈ ગયા આ બાજુ. તો અડધી વાર તો મિત્રો જોઈ શકો છો ખોદી દીધી છે. તો હવે ફક્ત હોતો કરવાનું રાખ્યું છે. બસ લઈને આવે એટલે કામકાજ પતી જાય. અડધો કલાકનું કામ છે. તો ચલો મિત્રો હવે મળીએ થોડા સમય પછી, ફટાફટ કામકાજ પતાવી દઈએ. તો મિત્રો ફાઇનલી 8:30 વાગી ગયા છે ને બસ દુકાનને ઘંટી વધારી દીધી છે. તો હવે જઈશું ઘરે. જય શ્રી મહાકાલ. તો મસ્ત પાઇપ હજુ ફિટિંગ નથી કરી, ફક્ત પંચર ગોતીને રાખ્યું છે. તો બધું કાલે વાત. તો જઈ રહ્યા છે બરાબર. તો ઘરે તો જઈને નહીં ગયા હા. તો હવે તો બસ ઘરે જઈશું. પેલું બધું કાલે વાત. તો ચલો મિત્રો આજનો બ્લોગ આટલો પૂરો કરીએ. આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.